સ્કોલરશિપ માટે એનએસપી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા માટે એનએસપી OTR એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી રજિસ્ટર બટન પર ક્લિક કરવાની રહેશે. ત્યાર પછી એગ્રીના બંને ચેક બોક્સ પર ક્લિક કરી નેક્સ્ટ કરવાનું રહેશે. અહીંયા તમારો જે આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર એન્ટર કરી તેની ઉપર જ OTP આવશે. આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ પર OTP આવી જાય એટલે OTP એન્ટર કરવાનો. 6 આંકડાનો OTP નંબર રહેશે. OTP એન્ટર કર્યા પછી જે કેપ્ચા દેખાય છે તે કેપ્ચા ફિલઅપ કરીને વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું. ત્યાર પછી અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો. આધાર કાર્ડ નંબર જેવો તમે એન્ટર કરશો એટલે ફરીથી સેન્ડ OTP પર ક્લિક કરશો એટલે ફરી બીજો એક OTP તમારા આધાર કાર્ડના જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર આવી જશે. એગ્રી બટન પર ક્લિક કરશો એટલે અહીંયા OTP એન્ટર કરી દેવાનો. 6 આંકડાનો OTP હશે. અને એ જ રીતે સેમ કેપ્ચા ફિલઅપ કરીને આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરી દેવાનું. અહીં તમારી જે આધાર કાર્ડની અંદર જે ફોટો અને ડિટેલ હશે તે સેમ અહીંયા આવી જશે. અને આગળ મધર નેમ અને ફાધર નેમ નાખવાનું. ઈમેલ ID હોય તો નાખી દેવાની, મેન્ડેટરી નથી. નહીં નાખો તો બી ચાલશે. ફરીથી કેપ્ચા ફિલ કરી અને નેક્સ્ટ કરી આપવાનું. નેક્સ્ટ કરશો એટલે eKYC માટેની પ્રોસેસ આગળ આવી જશે. આ રીતે એક રેફરન્સ નંબર જનરેટ થશે તેને તમારે નોંધી લેવાનો અને ફરીથી એપ્લિકેશન ઓપન કરી eKYC બાય ફેસ ઓથ એ બટનની ઉપર ક્લિક કરવાનું. અહીંયા તમારો R24 વાળો રેફરન્સ નંબર એન્ટર કરવાનો જે તમારા મોબાઈલ ઉપર સાદા મેસેજમાં પણ આવી ગયો હશે. તે નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે. અને સેન્ડ OTP બટન પર ક્લિક કરવાની તો પાછો ફરીથી એક OTP તમારા આધાર લિંક મોબાઈલ નંબર પર આવી જશે. OTP એન્ટર કરવાનો અને કેપ્ચા ફિલ કરી નેક્સ્ટ બટનની ઉપર ફરીથી ક્લિક કરવાની. એટલે તમારી પર એક OTR નંબર, આ OTR નંબર પણ એક જગ્યાએ નોટ કરી લેવાની. એની OTR નંબર જનરેટ થઈ જશે. OTR નંબર જનરેટ થયા પછી તમારે લોગિન કરવાનું રહેશે. OTR નંબર ત્યારે જ જનરેટ થશે જ્યારે તમારું ફેસ ઓથેન્ટિકેશન કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી OTR નંબર જનરેટ થશે.
એકવાર OTR નંબર જનરેટ થઈ ગયા પછી તમે લોગિન યુઝિંગ આધાર અને OTR બંને થ્રુ લોગિન કરી શકશો. પણ OTRથી લોગિન કરવામાં હમણાં થોડોક પ્રોબ્લેમ આવી રહેલો છે સર્વરનો, એટલે તમે આધાર બેઝ લોગિન કરી શકશો. પરંતુ ફેસ ઓથેન્ટિકેશન થયા પછી R24 નંબર તમે એન્ટર કરશો રેફરન્સ નંબર, ત્યાર પછી તમારું ફેસ ઓથેન્ટિકેશન કરવાનું રહેશે. જે તમે પેલી બે એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે, આધાર ફેસ ID અને OTR, તો તેના થ્રુ તમારું ફેસ ઓથેન્ટિકેશન થશે. ત્યાર પછી જ OTR નંબર તમારો જનરેટ થશે.